બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી અનુસાર વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ઘરણીઘર ભગવાન અને ઢીમણનાગ દાદાના નમનથી પ્રચલિત થયેલા એવા યાત્રાધામ રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ સહિતના મોટા શહેરો અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સરઘાની આસ્થા રાખીને દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે યાત્રાળુઓ આવી પહોંચ્યા હતા। અગાઉ પણ યાત્રાધામમાં ઘરણીઘર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મોટો મહોત્સવ યોજાયો હતો। ઢીમા રોડ ઉપર આવેલા પટેલ સમાજ ધર્મશાળાની સામે વાણિયારીમાં ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તારીખ 9/6/2024ના રાત્રિના દરમિયાન ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી અને કલાકારો ઉપર લાખો રૂપિયાની નોટોની વરસાદ પણ જોવા મળી રહી હતી, જેને લઈ ઘોડના પૈસા ઢીમણનાગ દાદાની ગૌશાળામાં ગૌમાતાના ઘાસ ચારામો વાપરવામાં આવે છે અને સાથે આર્મીઓ ફરજ બજાવતા એવા ચેતનસિંહ ચૌહાણના હાથે વાવ પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ શ્રી એસજી રબારી સાહેબનો ધરણીધર ભગવાનનો ફોટો આપીને અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખડે પગે ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી। દેવાયતભાઈ ખવડ લોકો સાહિત્ય કલાકારોનું સન્માન ઢીમાના સરપંચ શ્રી જીજ્ઞાબેનના પિતા માનાભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું અને ભજનીક કલાકાર વનિતા પટેલનો સન્માન ઢીમાના સરપંચ શ્રી જીજ્ઞાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને ભજનીક એક કલાકાર નારાયણભાઈ ઠાકરનો સન્માન સમગ્ર ઢીમા ગામના આગેવાનને ઢીમણનાગ દાદાના મંદિર ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, બનાસકાંઠા।